જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। બપોરના 1 વાગી રહ્યા છે અને એક દુઃખદ સમાચાર જ્યાં કચ્છમાં મોબાઈલ ગેમની લતના કારણે એક બાળકનો ભોગ લેવાયો છે। ગેમમાં હારી જવાના કારણે 17 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો છે। તેણે જીવન ટૂંકાવ્યું છે। ભુજના મોખાણા ગામમાં કિશોરે ઝેરી દવા પીધી અને હોસ્પિટલમાં 4 દિવસની સારવાર બાદ કિશોરનું મોત થયું છે। કિશોરના મોબાઈલમાંથી ઘણી બધી ગેમો પણ મળી આવી છે। કઈ ગેમમાં કિશોર હાર્યો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। કિશોરે આપઘાત કરતા નાનકડા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। સંવાદદાતા જય દવે ફોનલાઈન પર છે। જય, એક કિશોર ગેમમાં હાર્યો અને ત્યારબાદ તેણે જીવન ટૂંકાવ્યું। શું હતી આખી ઘટના? તે કઈ ગેમ રમતો હતો તેને અંગે કોઈ ખુલાસા? જે ચોક્કસથી તેને લઈને તો કોઈ ખુલાસાઓ નથી થયા, પરંતુ ખરેખર તમામ વાલીઓ માટે એક ચિંતાજનક બનાવ છે। કેમ કે જે રીતે આજે બાળકોમાં અને ખાસ કરીને કિશોર બાળકોમાં જે રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ છે તે વધી રહ્યો છે અને ખાસ કરીને ઓનલાઈન ગેમિંગમાં જે રીતે યુવાનો રવાડે ચડી રહ્યા છે તે બાળકો માટે આ એક ચિંતાજનક કિસ્સો છે। મોખાણા ગામનો 17 વર્ષીય કિશોર છે કે જેને ઘણા લાંબા સમયથી મોબાઈલ ગેમની લત લાગી ગઈ હતી અને ત્યારબાદ 4 દિવસ પહેલા તેને અચાનક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ચોક્કસથી હાલ પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરી છે અને જેમાં યુવાન ગેમમાં હારી જતા આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ચોક્કસથી જે કિશોર છે તેનો ફોન છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવશે અને ત્યારબાદ કઈ ગેમના રવાડે ચડ્યો હતો ને શું ઓનલાઈન રૂપિયા તે હારી ગયો હતો તેની કારણે તેને આ પગલું ભર્યું તે સમગ્ર બનાવની છે તે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ પોલીસે આપઘાતનો બનાવનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ આરંભી છે। બિલકુલ જય, સમગ્ર માહિતી બદલ આભાર।